નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સ વિથ જીકેના મોસ્ટ આઈએમપી 10 પ્રશ્નોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સમયને માન આપી શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 71 થી કે કેન્દ્ર સરકારે ફોર્ટિફાઈડ રાઈસ સ્કીમને કયા વર્ષ સુધી લંબાવી છે? 2025, 2026, 2028 કે 2030? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, 2028 સુધી. ફોર્ટિફાઈડ રાઈસ સ્કીમ હવે ડિસેમ્બર 2028 સુધી લંબાવવામાં આવી છે. આ માટે 17,082 કરોડનું બજેટ નક્કી કરાયું છે અને તેનો હેતુ એનિમિયા અને કુપોષણ સામે લડવાનો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે હરિયાણા અને રાજસ્થાન સરકાર વચ્ચે તાજેતરમાં કયા પ્રોજેક્ટ માટે MOU કર્યા છે? ગ્રીન એનર્જી પ્રોજેક્ટ, યમુના વોટર પાઇપલાઇન પ્રોજેક્ટ, મેટ્રો રેલ પ્રોજેક્ટ કે હાઈવે કનેક્ટિવિટી પ્રોજેક્ટ? મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, યમુના વોટર પાઇપલાઇન પ્રોજેક્ટ. યમુના વોટર પાઇપલાઇન પ્રોજેક્ટ. હરિયાણા રાજસ્થાનને યમુના વોટર પાઇપલાઇન પ્રોજેક્ટ માટે કરાર કર્યા છે. હાથીની કુંડથી રાજસ્થાનના સૂકા વિસ્તારોમાં 570 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે અમદાવાદમાં 2025માં કઈ 3 આંતરરાષ્ટ્રીય રમતોનું આયોજન કરવામાં આવશે? કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ એશિયન એક્ટિવિટીઝ FEC અંડર-17 ફૂટબોલ ક્વોલિફાયર કે એશિયન વેઇટ લિફ્ટિંગ, એશિયન તીરંદાજી અને કોમનવેલ્થ એથ્લેટિક્સ? ઓપ્શન સી, કોમનવેલ્થ ફૂટબોલ, એશિયન હોકી અને એશિયન એક્ટિવિટીઝ. ઓપ્શન ડી, એશિયન એથ્લેટિક્સ, કોમનવેલ્થ શૂટિંગ અને એશિયન ચેસ. તો મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન બી, ઓપ્શન એ, કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ, એશિયન એક્ટિવિટીઝ અને AFC અંડર-17 ફૂટબોલ ક્વોલિફાયર, જે 2025ની સાલમાં જે રમતોનું આયોજન અમદાવાદમાં થવાનું છે. તો કે અમદાવાદમાં 2025માં 3 મોટી આંતરરાષ્ટ્રીય રમતો યોજાશે. કઈ? તો કે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ, એશિયન એક્ટિવિટીઝ અને AFC અંડર-17 ફૂટબોલ ક્વોલિફાયર. ઉપરાંત આવતા વર્ષે એશિયન વેઇટલિફ્ટિંગ અને એશિયન તીરંદાજી પેરા કપ પણ અહીં યોજાશે. ક્યાં યોજાશે? અમદાવાદની અંદર 2026ની સાલમાં પણ એશિયન વેઇટલિફ્ટિંગ અને એશિયન તીરંદાજી પેરા કપ પણ અમદાવાદની અંદર યોજાશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ગગનયાન મિશનની પ્રથમ પરીક્ષણ ઉડાન ક્યારે યોજાશે? સપ્ટેમ્બર 2025, ડિસેમ્બર 2025, જાન્યુઆરી 2026 કે માર્ચ 2026? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ડિસેમ્બર 2025. ગગનયાન મિશનની પહેલી ટેસ્ટ ફ્લાઇટ ડિસેમ્બર 2025માં થશે. અત્યાર સુધીમાં 7,700 ટેસ્ટ થઈ ચૂક્યા છે અને બાકીના 2300 માર્ચ 2026 સુધીમાં પૂર્ણ કરાશે. અને આ ભારતના પ્રથમ માનવ મિશન માટે મહત્વપૂર્ણ તબક્કો છે. ગગનયાન મિશનની પહેલી ટેસ્ટ ફ્લાઇટ ડિસેમ્બર 2025માં થશે અને અત્યાર સુધીમાં 7,700 ટેસ્ટ થઈ ચૂક્યા છે અને બાકીના 2300 માર્ચ 2026 સુધીમાં પૂર્ણ કરવાના છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઈરાને તાજેતરમાં કયા ક્ષેત્ર એટલે કે સ્થાનમાં સસ્ટેનેબલ પાવર 1404 મિસાઇલ ડ્રીલ યોજી? અરેબિયન સમુદ્ર, ઓમાનનો અખાત, પર્શિયન ગલ્ફ કે કાળા સમુદ્ર? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ઓમાનનો અખાત. ઈરાને ઉત્તર મહાસાગરના ઓમાનના અખાતમાં મિસાઇલ કવાયત યોજી અને આ કવાયત 12 દિવસના સંઘર્ષ પછી પ્રથમ લશ્કરી અભ્યાસ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ કયા સ્થળે શરૂ થયો? ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ કયા સ્થળે શરૂ થયો? ગોવા, ચેન્નઈ, દાલ તળાવ જમ્મુ અને કાશ્મીર કે કોચી? તો મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન
સી દાલ તળાવ જમ્મુ અને કાશ્મીરથી. પહેલીવાર ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દાલ તળાવ એટલે કે શ્રીનગર જમ્મુ એન્ડ કાશ્મીરમાં યોજાયો. તે 3 દિવસ ચાલશે અને 400થી વધુ ખેલાડીઓ રોઈંગ, કેનોઈંગ અને કાઇકિંગમાં ભાગ લેશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે આઈપીએસ અધિકારી સતીશ ગોલિયા કયા પદ પર નિયુક્ત થયા છે? સીબીઆઈ ડાયરેક્ટર, બીએસએફ ડીજી, દિલ્હી પોલીસ કમિશનર કે એનઆઈ ચીફ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી દિલ્હી પોલીસ કમિશનર. 1992 બેચના આઈપીએસ અધિકારી સતીશ ગોલિયા ગૃહ મંત્રાલય દ્વારા દિલ્હી પોલીસ કમિશનર તરીકે નિયુક્ત થયા. તેઓ સંજય અરોરાની નિવૃત્તિ બાદ આ પદે આવ્યા છે. પહેલા એ પદે કોણ હતું? સંજય અરોરા. અને હાલ કોણ છે? તો કે સતીશ ગોલિયા, જે દિલ્હી પોલીસ કમિશનર છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કયો જ્વાળામુખી ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી કહેવાય છે? ભુજિયામાં, સ્ટ્રોમ્બોલી, કાકાટોવા કે કિલીમાંજરો? કયો જ્વાળામુખી ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી કહેવાય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી સ્ટ્રોમ્બોલી. કયો? સ્ટ્રોમ્બોલી, જે ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી કહેવાય છે. નેક્સ્ટ પ્રશ્ન કે ભવાઈ ભજવતી ટોળકીને શું કહેવાય છે? ભવાઈ ભજવતી ટોળકીને શું કહેવામાં આવે છે? ધણ, ટાંડા, પેડુ કે નાયક? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી પેડુ કહેવામાં આવે છે. ભવાઈ ભજવતી જે ટોળકી હોય ટોળકીને શું કહેવામાં આવે છે? પેડુ કહેવામાં આવે છે. નેક્સ્ટ કે કયા રાજ્યને ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલી સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે? કેરળ, કર્ણાટક, તમિલનાડુ કે આંધ્રપ્રદેશ? કયા રાજ્યને ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલી સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ કેરળને. કેરળને સંપૂર્ણ ડિજિટલી સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. તો મિત્રો જોઈએ તો કે મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કેરળને ભારતનું પ્રથમ સંપૂર્ણપણે ડિજિટલ સાક્ષર રાજ્ય જાહેર કર્યું છે. કોણે જાહેર કર્યું છે? તો કે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને. આ સિદ્ધિ ડિજિટલ વિભાજનને દૂર કરવા માટે ડીજી કેરળ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના પૂર્ણાહુતિને ચિહ્નિત કરે છે. અને આ પ્રોજેક્ટ તમામ સ્થાનિક સંસ્થાઓમાં પાયાના સ્તરે લાગુ કરવામાં આવ્યો હતો. સર્વેક્ષણમાં રાજ્યના 83.46 લાખ પરિવારોના 1.5 કરોડ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. 21.88 લાખ લોકો ડિજિટલી નિરક્ષર મળી આવ્યા હતા. કેવા? ડિજિટલી નિરક્ષર મળી આવ્યા હતા. કેટલા? 21.88 લાખ લોકો. તેમાંથી 21.87 લાખ કેટલા મળી આવ્યા હતા? 21.88 લાખ લોકો ડિજિટલી નિરક્ષર મળી આવ્યા હતા. તેમાંથી 21.87 લાખ એટલે કે 99.98% સફળતાપૂર્વક તાલીમ અને મૂલ્યાંકન પૂર્ણ કર્યું. કેરળે દેશ માટે અનુકરણીય મોડેલ રજૂ કર્યું છે. કયું? અનુકરણીય મોડેલ રજૂ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ ટોપ 10 પ્રશ્નો જોવા મારી ચેનલને લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા. Thanks for watching my video.